બોલો ભારત માતા કી, ભારત માતા કી. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનું સ્થાન ગ્રહણ કરશો. વસંતના વધામણા અને વસંત ઋતુ એટલે આપણી સર્વે ઋતુઓની અંદર એક વિશેષજ્ઞ મહત્વ અને વિશેષજ્ઞ જેમનું સ્થાન છે એવી ઋતુ એટલે વસંત. એવું કહેવાય કે ફાગણનો ફાગને ટહુકાનો સાદ તે પછી મહેક્યા વિના તે કેમ રહીએ, કેસુડાએ કીધા છે એવા કામણ કે પછી મલક્યા વિના તે કેમ રહીએ, મલક્યા વિના તે કેમ રહીએ. એમ અમારા સહજાનંદ વિદ્યાધામના ભૂલકાઓ આપ સર્વે સામે મલકાવા માટે, મહેકાવા માટે અને આપ સૌને મનોરંજનથી ભરપૂર વસંતના વધામણા કાર્યક્રમ લઈને આજે આપ સૌને ખૂબ સારું એવું મનોરંજન પીરસવાના છે. ત્યારે આપણા કાર્યક્રમને વિધિવત શરૂઆત કરવી છે. આપણી વચ્ચે સર્વ આમંત્રિત મહેમાન શ્રીઓ પણ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ત્યારે વિશેષ સમય ન લેતા માં સરસ્વતીના વાહક તરીકે, માં સરસ્વતીના મંદિરના બાળકો અને સરસ્વતીના જ્યારે વિચારો, એમના કમળ પુષ્પો આપ સર્વે સમક્ષ જ્યારે કૃતિઓ રજૂ કરવાના છે, ત્યારે માં સરસ્વતીની આરાધના અને માં સરસ્વતી સામે દીપ પ્રાગટ્ય કરી અને આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકવો છે. ત્યારે હું સંચાલક શ્રી એવા માન્ય પ્રતિકભાઈ સુદાણી અને ટ્રસ્ટી શ્રી એવા ઉમેશભાઈને વિનંતી કરીશ કે સર્વે મહેમાનશ્રીઓ છે અમને આપ દીપ પ્રાગટ્ય તરફ દોરી લાવશો અને દીપ પ્રાગટ્ય વિધિ કરી અને આપણે આપણા કાર્યક્રમને વિધિવત આગળ વધારવો છે. ત્યારે સર્વે મહેમાન શ્રીઓને વિનંતી છે. સંચાલક શ્રી માન્ય પ્રતિકભાઈ, આચાર્યબેન લતાબેન અને ઉમેશભાઈને વિનંતી કે આપ સર્વે મહેમાન શ્રીઓ છે એમને દીપ પ્રાગટ્ય તરફ દોરી લાવશો. દીપ પ્રાગટ્ય કરી અને આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. પણ શારદા વિદ્યાધામ છે, કારણ કે નવા જ આગાજ સાથે કાર્યક્રમની શરૂઆત કરતી હોય ત્યારે આપ સૌને પણ આ દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાવાનું છે. આપ સૌ પાસે પણ મોબાઈલ ફોન છે. આ મોબાઈલ ફોનની ટોર્ચ લાઇટ છે એ કરીને આપણે ડિજિટલ દીપ પ્રાગટ્ય છે એ આપણે સાથે કરવાના છે. સર્વે આમંત્રિત વાલીશ્રીઓને વિનંતી છે કે